નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 23 એપ્રિલ 2026નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી આ ક્લાસ અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 18મો રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 21 એપ્રિલના રોજ એક આ મહત્વનો દિવસ આપણે કહી શકીએ સિવિલ સર્વિસોને અધિકારીઓ માટેનો છે, તો આપણે બધી યાદ રાખવો. રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સેવકોના સમર્પિત કરવામાં ઉજવવામાં આવે છે. સૌપ્રથમ 2006માં ઉજવવામાં આવ્યો હતો. શા માટે આ 21 એપ્રિલે જ ઉજવવામાં આવે? તો સરદાર વલ્લભભાઈ પટેલના આ દિવસની મેટ્રાકાફ હાઉસ ખાતે વહીવટી સેવાના અધિકારીઓને પ્રોબેશન આપ્યું હતું, એટલે કે સંબોધન આપ્યું હતું, અને એની જ યાદમાં ઉજવવામાં આવે છે. 21 એપ્રિલ 1947ના રોજ સિવિલ સેવકો, જે ભારતનું સ્ટીલ ફેમ તરીકે સરદાર પટેલે જ ઓળખવા હતા, અને ભારતનું સિવિલ સર્વિસના પિતા લોર્ડ કોર્નવેલિસ છે, એ તો કેટલી વાર PYQ બની ગયો, અને ભારતમાં સિવિલ સર્વિસને જોડનાર પ્રથમ ભારતીય આ પરીક્ષા આપી હતી. સત્યનારાયણ ટ્રાગોરે 1863માં અને પાસ થયા હતા. તો આ બે ફેક્ટ બહુ મહત્વના છે, જે આના રિલેટિવ છે, તો યાદ રાખવા. અને ક્વેશ્ચન આમાંથી જ આવે છે, તમે બધીએ જોયો હે. PSI અને PYQનું એનાલિસિસ કરીને આપણી ચેનલ ઉપર નાખ્યું છે. કાલ લાઈવ લીધો હતો, ક્યારેય પ્રશ્નનું સોલ્યુશન કર્યું હતું. તો કેટલા પ્રશ્ન આવ્યા છે? આઈ થિંક 45 જેટલા પ્રશ્ન આવ્યા છે. જીકેના તો લીધા જ નથી, આપણે જે કરંટ અફેર સાથે સંલગ્ન હોય ને એવા જ પ્રશ્ન લીધા છે, અને એમાં અર્થશાસ્ત્રના બેગ નથી લીધા. તો આઈ થિંક જોઈએ ને તો 45 જેટલા પ્રશ્નો નીકળ્યા છે. તો કાયમીની 20 મિનિટમાં જો 45 પ્રશ્ન કવર થતા હોય ગમે એ પરીક્ષાના, તો જોવો અનિવાર્ય છે, પછી તમારી ઈચ્છા. જિલ્લાઓ અને અમલીકરણ એકમોમાં જાહેર વહીવટી શ્રેષ્ઠ માટે પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, અને આ ટ્રોફી એક સ્કોડ જાહેર કલ્યાણકારી જે પ્રપાહેલો છે એને ટેકો આપવા માટે 20 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. તો આ સિવિલ સેવકોને જ આપવામાં આવે છે ઉત્કૃષ્ટ કાર્ય બદલ. તો એ પણ યાદ રાખવો. અને 18મો રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ આપણે મનાવ્યો છે, તો એ પણ યાદ રાખવો. 21 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક અને નવીનતાનો દિવસ પણ હોય છે, તો એને પણ યાદ રાખવો. તો આજે દિવસ તો રિવિઝન નથી કરતા, પછી ક્યારેક કરી લેવું. સંજય દત્તની કઈ ફિલ્મ ભારતીય સાંકેતિક ભાષામાં રિલીઝ થનાર પહેલી હિન્દી ફિલ્મ બની રહી છે? તો આખરી સવાલ એમની ફિલ્મ છે. સાંકેતિક ભાષા એટલે હું આપણે ખબર જ છે, બેન લિપિ, જે સાંભળી ન શકતા હોય એના માટે મહત્વ ધરાવે છે. સંજય દત્તની આગામી ફિલ્મ આખરી સવાલ 8 મે 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે પહેલા જ ખૂબ જ રસ દાખવી રહી છે. આ ફિલ્મ આખરી સવાલ ભારતીય સાંકેતિક ભાષા સાથે રિલીઝ થનાર પ્રથમ હિન્દી ફિલ્મ તરીકે ઇતિહાસ રચવાનું છે. આ તૈયારી ભારતીય સિનેમાના સુલભનો મોટો ફેરફાર દર્શાવે છે. આ અહેવાલ પુષ્ટિ કરે છે કે આખરી સવાલ 8 મે 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થાય એના પહેલા જ એનું ISL વર્ઝન ઉપલબ્ધ થશે. અને આના ડાયરેક્ટર અથવા તો નિર્દેશક અભિજીત મોહન વારંગ છે, તો એનું નામ યાદ રાખવું, કારણ કે પ્રથમ છે તો ગમે એ પૂછી લે. જેઓ સાંભળી નથી શકતા ને, એટલે કે શ્રવણની ખામી ધરાવતા હોય ને, એ લોકોને આ ફિલ્મ સરળતાથી સમજી શકશે. અને આ ફિલ્મ RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની સફળનો આધારિત રાખે છે. તો આનો ટોપિક પણ આપણને યાદ રાખવો. સંજય દત્તની આ ફિલ્મ છે. ત્યારબાદ થોડીક મહત્વની ફિલ્મોની વાત કરી લઈએ. કિસાન કન્યા એ ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત રંગીન ફિલ્મ હતી, જ્યારે રાજા તેનું દિગ્દર્શક મોતી ગિડવંડીએ કર્યું હતું. હરિશ્ચંદ્ર જે ભારતની પ્રથમ પૂર્ણ લંબાઈની ફિક્શનની ફિલ્મ હતી, અને પ્રથમે રાજા હરિશ્ચંદ્ર હતી. તેનું દિગ્દર્શન અને નિર્માણ દાદા સાહેબ ફાળકેએ કર્યું હતું. અને આના જ મનમાં આપણે દાદા સાહેબ ફાળકે જે ફિલ્મનો બહુ મહત્વનો એવોર્ડ કહી શકીએ એ આપીએ છીએ. મધર ઇન્ડિયા પહેલી ભારતની ફિલ્મ હતી, જે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિશરમાં એકેડેમી એવોર્ડમાં નામાંકિત થઈ હતી. આનું દિગ્દર્શન તો કે મહેમૂદ ખાન
ખાદે કર્યું હતું. એટલે કે આલામ આરા એ ભારતની બનેલી પહેલી બોલતી ફિલ્મ હતી. ધનીવાળી અને આના દિગ્દર્શક અરદેસર ઈશા ઈરાની હતા. તો આ બધી મહત્વના જ નામો છે અને તમને ખાલી રિવિઝન જ કરાવ્યું, નકર તમે બધી ભણતા જશો. હવે ગુજરાતમાં થોડીક વાત કરી લઈએ તો ગુજરાતની પેલી મુખ ફિલ્મ કઈ હતી? પેલી રંગીન ફિલ્મ લીલુડી ધરતી હતી, એ હું કહી દઉં. પેલી ફિલ્મ કઈ હતી જે રજૂ નથી થઈ? પ્રથમ મુક્ત ફિલ્મ. પછી પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? આ ત્રણના જવાબ તમારે દેવાના છે. નકર તો ઘણી બધી ફિલ્મો રજૂ થઈ ગઈ, તો આપણે એ ખ્યાલ જ છે તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યની જોનાગીરી સોનાની ખાણ છે ભારતની આઝાદી પછીની પ્રથમ ખાનગી ખાણ બનવા જઈ રહી છે? તો આંધ્રપ્રદેશમાં આવેલી છે અને આ પ્રથમ બનવા જઈ રહી છે, કારણ કે આપણે વિદેશથી એટલું બધું સોનું ઇમ્પોર્ટ કરીએ ને તે વાત જ જવા દઉં. તો આંધ્રપ્રદેશના કુન્નૂર જિલ્લાના જોનાગીરી ગોલ્ડ પ્રોડક્ટ લોન્ચ થશે. ભારત તેમનું ખાણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમા બનાવશે. આઝાદી પછી આ દેશની પ્રથમ મોટા પાયે ખાનગી સોનાની ખાણ હશે. આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય એટલે કે આયાતી સોના પર ભારતે ભારે નિર્ભરતા છે એમાં ઓછું કરશે. આત્મનિર્ભરતા ભારતનું વિઝન મજબૂત બનાવશે. કોલાર ગોલ્ડ ફિલ્ડ એ ખબર જ છે કર્ણાટકમાં આવેલી છે. ઘણા બધા મૂવી ને બધી બની ગયું છે. 2000માં બંધ થઈ ગઈ, એના પછી આને મહત્વ અપાઈ રહ્યું છે. ભારત દર વર્ષે 800 ટનથી વધુ સોનું આયાત કરી રહ્યું છે, જેના કારણે જ વિદેશી હુંડિયામણ ભંડાર સતત, કારણ કે ભારતનો રૂપિયો બરાબર છે, ત્યાંથી સોનું આવે છે, તો સોનું તો પૈસામાં ગણાય નહીં, કારણ કે એ સોનામાં ગણાય. દાયકાઓની સ્થાનિક ઉત્પાદન ખૂબ ઓછું થઈ રહ્યું છે આપણા ભારતમાં, અને કર્ણાટક રાજ્યના સંચાલિત ઓટી સોનાની ખાણ એકમાત્ર જે ઉત્પાદન કરી રહી છે એ પહોંચી નથી વળતી, કારણ કે અહીંયા હવે એટલો બધી જથ્થો પણ નથી. આંધ્રપ્રદેશના જૂનાગીરી સ્વતંત્રતા પછી ભારતની પ્રથમ મોટા પાયે ચાલતી એવી સોનાની ખાણ બનવા જઈ રહી છે, ને આ ઘણો જથ્થો છે એવું બધું માનવાનું છે. કર્ણાટકમાં આવેલી કુટી ગોલ્ડ માઇન્સ હાલમાં ભારતની એકમાત્ર મહત્વપૂર્ણ કાર્યરત ખાણ છે. તો આની સાથે મહત્વ ધરાવે. આંધ્રપ્રદેશથી નહીં તો કર્ણાટકની પૂછી લઈ, બંને યાદ રાખવી. કર્ણાટકમાં હુટ્ટી ગોલ્ડ અને આંધ્રપ્રદેશમાં જોનાગીરી, બંનેના નામ ખાલી યાદ રાખો તો એ ઘણું છે. ત્યારબાદ નાસાએ કઈ એજન્સીનું માસ્ટર રોવર મિશન લોન્ચ કરવા માટે ફાલ્કન હેવી રોકેટની પસંદગી કરી છે? તો યુરોપિયન સ્પેસ એજન્સીનું રોકેટ છે, 2028માં લોન્ચ કરે એવી ધારણા છે. જોઈ લે તો નાસાએ ગુરુવારે પુષ્ટિ કરી સ્પેસ એક્સ યુરોપિયન સ્પેસ એજન્સીનું રોઝાલિન્ડ ફેડરેશન માસ રોવર એ કદાચ 2028ના અંત સુધીમાં ફ્લોરિડા કેન્દ્રીય સ્પેસ સેન્ટર ફાલ્કન 9 હેવી રોકેટ છે ને સ્પેસ એક્સનું, એનાથી લોન્ચ કરવાનું છે. આ રોવરનું કામ શું છે તો કે શું મંગળ પર જીવન શક્ય છે એ શોધવાનું છે, અને બધી એ શોધી રહ્યા છે. બધા દેશોની વાત કરી. હજુ પણ સૂક્ષ્મ જીવાણુ હોઈ શકે. આ કાર્ય ઓસ્ટલ બોલ એટલે કે અવકાશ જીવનને શોધી કહેવાનું છે. આ રોવર ભૂગર્ભ 2 મીટર સુધી ખોદકામ કરશે, કારણ કે જીવનના નિશાનની સપાટી નીચે જ રહી છે, અને એ કહેવાનું છે. શું ભારતે આવું કોઈ મિશન લોન્ચ કર્યું છે? હા, 2013માં માર્સ રોવર મિશન એટલે કે મૂન મિશન, એટલે હા એ લોન્ચ કર્યું હતું, જેના ઉપર એક મહત્વની ફિલ્મ પણ આવી ગઈ છે, તો એ બધી તમને ખબર હોવી જોઈએ. તે સ્પેસ એક્સના ફાલ્કન હેવી 9 રોકેટથી એટલે કે આ રોકેટથી લોન્ચ કરવાનું છે, જે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટમાંનું એક છે. જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરી લઈએ, જેની રચના 1975માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે, અને આના ડીજી જોસેફ એર્સબેકર છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું યુરોપિયન સ્પેસ એજન્સી વિશે. ત્યારબાદ 2026માં ગોલ્ડ મેડલ પર્યાવરણીય પુરસ્કાર કેટલા વ્યક્તિઓને આપવામાં આવી રહ્યો છે? 6 વ્યક્તિઓને પસંદગી થઈ, અને બધી જ મહિલાઓ છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. જોઈ લઈએ અગાઉ તો વિશ્વભરની 6 પર્યાવરણીય કાયદા એટલે કે કાયકરોને 20 એપ્રિલના રોજ ગોલ્ડ મેડલ પર્યાવરણીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આને ગ્રીન નોબેલ પુરસ્કાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને આ પુરસ્કાર વસ્તીવાળા ખંડીય પ્રદેશોની કાર્યકરને સન્માનિત કરવામાં આવ્યો, અને ઇતિહાસમાં પ્રથમ એવી વખત છે કે બધી મહિલાઓ છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, પ્રશ્નને ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. નામ જોઈ લઈએ તો કે નાઇજીરિયા એટલે કે આફ્રિકા ખંડના ઇરોના તાનસી છે. દક્ષિણ કોરિયા એશિયા ખંડના બોરિમ ક્રિંગ છે. સરાહ ફીડ જે યુનાઇટેડ કિંગડમના યુરોપિયનના છે. જ્યારે થિયોનિકલ રોકા માટબોલ જે પાપિયા ન્યૂ ગિની ટાપુ દેશ રાષ્ટ્રના છે. અલાહના એક એન્ડ હલી જે યુનાઇટેડ સ્ટેટ ઉત્તર અમેરિકાના છે. જ્યારે યુવેલિસ મોરેલ્સ બ્લેન્ક જે કોલંબિયાના દક્ષિણ અને મધ્ય અમેરિકાના છે. તો બધાય અલગ અલગ સહવસ્તીવાળા ખંડો છે, એમાંથી 6 મહિલાઓની પસંદગી થઈ. એકવાર નામ જોઈને જવા, ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે ભારતના
ભારતની વાત કરી લઈએ. ભારતની યાદ આવ્યું તો પછી જોઈએ પેલા પુરસ્કાર વિશે જોઈ લઈએ. તો ગોલ્ડ મેડ પર્યાવરણીય પુરસ્કાર જે 1989માં શરૂ થયું હતું. 1990માં દર વર્ષે આપવામાં આવે છે. ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અપાય છે અને ઘણું એવું મહત્વનું, કારણ કે 1.5 કરોડ રૂપિયાનું ઇનામ પુરસ્કાર હોય. ભારતીયને શું આવે કોઈ એવોર્ડ મળી ચૂક્યો છે? હા, પેલું મેઘા પાટકરને 1992માં નર્મદા બચાવ આંદોલન માટે બધીથી માહિતી રહેશે મેઘા પાટકરને, કારણ કે આનો બહુ મહત્વનો ફાળો છે. નર્મદા બચાવ જે નર્મદાનો ડેમ છે ને એને આમાં ઘણું કર્યું હતું. છેલ્લે અલોક શુક્લાને 2024માં જ મળ્યો છે હસરદેવ અરણ્ય વન્યજીવ સંરક્ષણ માટે. આની વિશે તો આપણે જોયું હતું, તો ખાસ આ બંને પોઈન્ટો આપણને ભારત વિશે યાદ રાખવા. ત્યારબાદ નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ છે? જેને દિવ્ય ભારત અ વિન્ડો ટુ ધ સોલ ઓફ ઇન્ડિયા કાવ્ય સંગ્રહનું વિમોચન કર્યું છે. તો આના ચેરમેન ડોક્ટર સુમન કે બેરી છે અને એને જ લોન્ચ કર્યું છે. આ તો સીઓ છે, તો ખાસ યાદ રાખવું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કે બેરી આજે નવી દિલ્હીમાં દિવ્ય ભારત અ વિન્ડો ટુ સોલ ઓફ ઇન્ડિયા નામના સંગ્રહનું ઉદ્ઘાટન કર્યું છે. જો એ કાવ્ય સંગ્રહ છે એટલે જરાય એમ ન સમજતા કે કાવ્યનો સંગ્રહ છે. આમાં તો કે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના આવરી લેવાતા વ્યાપક વિશ્વભરના પ્રવાસી સાથી સ્થળો છે ને એની માહિતી આપે છે. જેમાં સ્થળો, સંસ્કૃતિ, ભોજન, કાપડ, હસ્તકલા વગેરેનું મિશ્રણ છે. કયા મોસમમાં કયા સ્થળે જવું એ બધી આમાં કીધેલ છે ડોક્ટર સુમન કેબેરીએ. તો પર્યાવરણ એટલે શું કહેવાય, પર્યટનને પ્રમોશન કર્યું છે, તો આપણને યાદ રાખવું પડશે પુસ્તક. નીતિ આયોગની વાત કરીએ. નીતિ આયોગ કાયદા દ્વારા બનેલી સંસ્થા નથી, ખાલી એક ઠરાવથી જ બહાર પાડી દીધી હતી. આજ પીએસઆઈનો પ્રશ્ન છે અને આપણે ક્યારેય ચર્ચા ઘણી વાર કરી ચૂક્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. આયોજન પર્સના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. અધ્યક્ષ તો કે પીએમ પોતે હોય છે, હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુમન કે બેરી છે. પહેલા તો કે અનવીર પરગઢિયા હતા. સીઓ તો કે નિધિ ચિબર છે. અને પહેલા તો કે અમિતાભ કાંત હતા. તો બેમાં પહેલામાં અ તો છે જ, એકમાં કાંત આવે ને એકમાં પનગડિયા આવે. એક અરવિંદ છે ને એક અમિતાભ છે. તો એ તો ઇઝીથી યાદ રહી જાય અને કરંટના તો યાદ રાખવાના જ હોય આપણને. ત્યારબાદ કયા રાજ્યના પંચપદરા રિફાઇનરીમાં આગ લાગવાના કારણે પીએમ મોદીએ ઉદ્ઘાટનનો વિલંબ અને નુકસાન સલામતી વગેરેની ચિંતા વ્યક્ત કરી છે? તો રાજસ્થાનમાં જ છે. 24 તારીખે આગ લાગી, 21 તારીખે મોદી આનું ઉદ્ઘાટન કરવાના હતા, તો હવે તો પોસ્ટપોન થઈ ગયું ઉદ્ઘાટન. તો સોમવારે પંચપદરા રિફાઇનરી ક્યાં આવેલી છે? પ્રશ્ન ત્યાંથી જ આવશે, બીજો કઈ નહીં આવે. ભીષણ આગના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધારિત ઉદ્ઘાટન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું છે. નરેન્દ્ર મોદી 21 એપ્રિલે આનું ઉદ્ઘાટન કરવાના હતા, જેઓ રાજસ્થાનનો સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક પ્રોજેક્ટમાંનો એક હતો. આ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આમ તો સોનિયા ગાંધીએ 2013માં આની રચના કરી હતી, પણ પાછળથી 2018માં સરકાર ફરી ગઈ અને પછી નરેન્દ્ર મોદીએ ફરી શરૂ કર્યો હતો. 2014માં સરકાર ફરી હતી. હિન્દુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ અને રાજસ્થાન સરકાર છે ને એના બંનેના સહયોગથી બની રહ્યો છે અને ઘણે ખરું બજેટ આને આપ્યું છે, કારણ કે 43 કરોડ રૂપિયા બજેટ આને લઈ ગયો છે. 43,000 કરોડ તો કોઈ ઓછું ન કહેવાય. અને હવે છેલ્લે આગ લાગી ગઈ. આ રિફાઇનરી ફક્ત પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન જ નહીં કરે, પરંતુ ઘણા પ્રકારના રાસાયણિકનું ઉત્પાદન કરશે, જેમ કે પ્લાસ્ટિક, પાઇપ, પેકેજ, ઓટોપાસ્ટર, દવાઓ, કાપડ વગેરે રેસાઓનું આ ઉત્પાદન કરવાનું છે. અને રાસાયણિક તો ખરા જ. તો મહત્વ એટલા માટે ધરાવે છે 2013થી છે, અત્યારે 2024 થઈ તો પણ ન ચાલુ છે. ત્યારબાદ સૂર્યદેવ ભૂમિ ચેલેન્જ 2 એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઉત્તરાખંડથી શરૂ કર્યું છે અને લીલી ઝંડી આપવામાં આવી છે. એક ટાઈપની યાત્રા તમે ગણી શકો. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ભારતીય સેના દ્વારા આયોજિત ઉત્તરાખંડના ગઢવાલમાંથી સૂર્યદેવ ભૂમિ ચેલેન્જ 2ને લીલી ઝંડી આપી છે. આ અભિયાન બદ્રીનાથ મંદિરથી શરૂ થશે, 113 કિલોમીટરને આવરી લેશે, જેમાં પવિત્ર કેદારનાથ, કલ્પેશ્વર, રુદ્રનાથ, તુંગનાથ વગેરેનો સ્થળોનો સમાવેશ થશે. આનો હેતુ તો કે હિમાચલ ક્ષેત્રના વારસાનું સંરક્ષણ કરવું, પર્યટન સાહસોને રમતમાં પ્રોત્સાહન આપવું, પર્યટન અને રોજગારીને વેગ આપવું અને વાઇબ્રન્ટ વિલાસ પ્રોગ્રામનો જ આ એક ભાગ છે. તો સૂર્યદેવ ભૂમિ ચેલેન્જ ક્યાં શરૂ થયું એવો જ પ્રશ્ન આવશે. ઉત્તરાખંડથી શરૂ થયું છે, આ યાદ રાખવું આપણને. ત્યારબાદ પ્લાસ્ટ સેટ ફ્રેમેસ્ટ ટેકનોલોજી પર ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સનું યજમાન કઈ સંસ્થા રહી છે? તો આઈઆઈટી મદ્રાસે આનું ઉદ્ઘાટન કર્યું છે પોતાના કેમ્પસમાં. આ એક રિસર્ચ સેન્ટર તમે ગણી શકો. તો હર્બન લાઈફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયન ઓફ ટેકનોલોજી મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસના સહયોગથી 17 એપ્રિલ 2026ના રોજ નવી સંશોધન સુવિધા સ્થાપિત કરવામાં આવી. એના માટે અહીંયા કરાર કર્યા.
આ સુવિધા ચેન્નાઈમાં IIT મદ્રાસ રિસર્ચ પાર્ક છે ને ત્યાં સ્થાપિત થશે. આ શું કરવાનું છે તો કે હર્બન બાયોમેટ્રિક, આ તમને નહીં સમજાય, આ હેઠેનું જોઈ લઈએ. આ એક એવી હાઇડ્રોટેક લેબ બનાવશે જેમાં છોડના ક્રોસો ઉગાડ્યા વિના જ એની દવા બનાવો, એને આરોગ્યમાં ઉપયોગ કરો અને ઉત્પાદન કરી શકાય. આ સસ્તી, ઝડપથી અને પર્યાવરણને અનુકૂળ બની છે, કારણ કે ઘણી વનસ્પતિ એવી હોય જે માણસને નુકસાન કરે, ઘણી માણસને ફાયદાકારક તો હોય, તો નુકસાનકારકને રોકવા માટે આવું કરી રહ્યા છે. ત્યારબાદ અરુણીય ઘોષ, જે આખરે ભારતના 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તો ખાલી નામ યાદ રાખો. કોલકાતામાં અન્ય ભાઈએ સિદ્ધિ હાસિલ કરી છે, તો બે વસ્તુ યાદ રાખો એટલે ઘણું થાય. તમે તાજેતરના જે કરંટમાં હોય ને, સમજી લો કે આગળ 95માં છે, તો 56માં 57માં જે તમારી પરીક્ષાની અગાઉ બન્યા હોય એને ખાસ કરીને યાદ રાખીને જાઓ તો વાંધો ન આવે. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો શેર કરી દેવો અને ચેનલને તમારા મિત્રો સુધી અવશ્યથી સજેસ્ટ કરી લેવું. તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારે કરી લેવાની. રિવિઝન કરી લઈએ ફટાફટ. કયા રાજ્યમાં મરીન સ્પેશિયલ પ્લાન્ટ શરૂ કરવાનું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? આ ફેઝ 2 ઓડિશાએ શરૂ કર્યું છે. કયા રાજ્યમાં અંતિમ સંસ્કાર આદિવાસી મહિલાઓ નદી જોડોનો વિરોધ કરી એક આંદોલન કરી રહી છે? તો મધ્યપ્રદેશમાં કેન અને બેતવાનો વિરોધ થઈ રહ્યો છે. કઈ સંસ્થાએ પાણી ફોરવર્ડ પ્રોજેક્ટ 1.7 અબજ નોકરીઓનું રક્ષણ કરી રહ્યું છે? વર્લ્ડ બેંકે આ શરૂ કર્યું છે, યાદ રાખવું. ભારતનું નવું AI ટૂલ અભિયમ કોણે લોન્ચ કર્યું છે? તો CBIએ લોન્ચ કર્યું છે, યાદ રાખવું. પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર 2024-25 માટે કોની પસંદગી થઈ? તો કે ડોક્ટર CS શ્રીનિવાસ રાવની પસંદગી થઈ છે. 2024માં મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે? તો કે સાધ્વી સહેલને પહેરાવવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ બને. કયા રાજ્યમાં ખાસી અને ગારો ભાષાને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી છે? તો ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ ભાષા વગેરે મેઘાલયમાં જ આપણને જોવા મળે છે. વિશ્વસૂત્ર પહેલે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો કાપડ સાથે, કારણ કે મિસ ઇન્ડિયામાં આનો જ ઉલ્લેખ કરેલો હતો. કયા રાજ્યમાં ઇન્ફો વેલી ભારતની પ્રથમ અદ્યતન 3D શિપ પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ થયો છે? તો ઓડિશામાં થયો છે, યાદ રાખવું. અશ્વિની વૈષ્ણવે કર્યો છે. આક્રમણ છોડને શોધવા એપ્લિકેશન લોન્ચ કર્યા માટે કયા વનસ્પતિ શાસ્ત્રીને WWF એવોર્ડ મળી રહ્યો છે? કેરળના છે એન અલીમ યુસુફને મળી રહ્યો છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દો, નકર બીજાને શેર કરી દો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો છો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. અને PSI નું સોલ્યુશન જોયું કે નહીં તો અવશ્યથી જોઈ લેજો, તો તમને ખબર પડે કેટલા પ્રશ્ન આવે, કેવા આવે, તમને આવડે કે નથી આવડતા, કારણ કે તમે પરીક્ષા આપવા માટે તો જોઉં છો. તો એક એનાલિસિસ કરી લો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત.